હેલો દોસ્તો, રાધે 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 આહિર બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। કેમ છો બધા મજામાં? તો આજ મેં એક પ્રોડક્ટ ખરીદેલું છે જે મેં ખુદ યુઝ કરી અને ખુદનો અનુભવ કહું છું। તો હું તમારા બધા સાથે શેર કરવા માગું છું। તો ચાલો હું તમને પ્રોડક્ટ બતાવું ક્યું છે અને શેના માટે મેં લીધું છે। તો ચાલો હું તમને બતાવું। તો આ છે બ્લેક હેર ડાય। તો આ મેં બ્લેક હેર માટે યુઝ કરવા લીધેલું હતું, પણ આમાં કોઈ ફરક પડતો નથી। શેમ્પૂના તોરમાં તમે યુઝ કરી શકો છો, એમાં નો ડાઉટ, પરંતુ બ્લેક હેર માટે નહીં। તો પ્લીઝ જો તમે બ્લેક હેર માટે યુઝ કરતા હોય તો ના કરતા, શેમ્પૂના તોર ઉપર યુઝ કરી શકો છો। અને હા, બીજું કે આમાં એડવર્ટાઈઝમાં એવું કહેવામાં આવતું હતું કે 5 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ યા તો કલાકો સુધી રાખો, કોઈ ફરક પડતો નથી। એટલે પ્લીઝ જો તમે કોઈ બ્લેક હેર માટે યુઝ કરવા માગતા હોય તો ના કરતા। તો ચાલો, મારો આજનો આ પોઈન્ટ હતો બ્લેક હેર ડાય માટેનો। આ શેમ્પૂ છે તો શેમ્પૂના તોરમાં યુઝ કરો। તો આજનો મારો આ મિની બ્લોગ હતો। તો તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે। ચાલો, રાધે રાધે, ફરી મળીશું એક નવા બ્લોગ સાથે।